આજે તો મેં મસ્ત ત્રણ જાતના ભજીયા બનાવ્યા હતા અને ખાવાની બી બહુ જ મજા આવી ગઈ. સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજે સવારમાં હું લઈને બેસી ગઈ હતી એક કાચી મકાઈ, કેમ કે આજે એને આપણે બાફવાના નથી, આજે મસ્ત ભજીયા બનાવવાના છે એના. તો ફટાફટ મેં મકાઈમાંથી દાણા કાઢવાનું ચાલુ કર્યું. ફટાફટ તો નહીં જ થતું હતું, પણ ચપ્પુથી કાપે ને તો અડધા થઈ જાય. તો તેના કરતાં તો મેં આવી રીતે કાઢી નાખું તે સારું, એમ બી સિમ્પલી રીતે નીકળી જતા હતા. તો 15 મિનિટમાં મેં બધા દાણા કાઢી નાખ્યા હતા મકાઈના. પછી એને અધકચરું પીસવાનું હતું. મને મિક્સર મશીન કાઢવાનું બહુ જ કંટાળ્યો હતો. મેં છે ને દડીમાં જ કરી નાખ્યું અધકચરા. આળસુ તો મેં છે. પછી એ દાણામાં નાખી દીધું બેસન, ચોખાનો લોટ, પછી મસાલા અને લાસ્ટમાં મીઠું અને મેગી મસાલો બી મેં નાખ્યો છે. પછી ગરમ તેલમાં ફ્રાય કરી દીધા. બધા બહુ જ મસ્ત દેખાતા હતા. તો અમારા ઘરે ખાલી મકાઈના ભજીયાથી કંઈ કામ ચાલવાનું નથી, તો મેં સાથે સાથે બટાકાના ભજીયા બી બનાવવાની હતી. તો મસ્ત બેટર બનાવીને પછી એને બી ગરમ તેલમાં મસ્ત ફ્રાય કરી નાખ્યા. ટેસ્ટી તો એ બી બહુ જ લાગે. આ જો આ છે આપણા મકાઈના ભજીયા, જે ખાવામાં બહુ જ ક્રિસ્પી બન્યા હતા, સાચું. પછી બટાકાના ભજીયા બની ગયા એટલે મમ્મી માટે સિમ્પલ ભજીયા બી બનાવવાના જ રહેશે, કેમ કે મમ્મી સાદા જ ભજીયા ખાય. તો રેડી છે આપણા 3 ભજીયા, આ બટાકાના ભજીયા, આ મકાઈના અને આ મમ્મીના સાદા ભજીયા. એડિટ કરતાં હમણાં મારા મોઢામાં પાણી આવે છે. બટાકાવાળા ભજીયા બનાવ્યા હતા ને તેમાં અમુકમાં મેં ચીઝ બી નાખી દીધું હતું, એટલે મને ચીઝવાળા ગમે ને તો ચીઝવાળા ખાવા હોય. પછી મારી દીદી સાથે અમે બેસી ગયા ભજીયા ખાવા માટે અને બહુ જ ટેસ્ટી લાગતા હતા. અને ચીઝવાળું તો તેમાં બહુ જ ટેસ્ટી, સાચું. ચીઝ તો મારું ફેવરેટ છે, ફેવરેટ. પછી આવ્યું હતું મારું પાર્સલ, તો તે લેવા ગઈ. તો આ મેં મંગાવ્યું હતું નાયકા પરથી. મસ્ત મંગાવ્યું, મસ્ત વસ્તુ જે મને બહુ દિવસથી જોઈતી હતી. તો તમે બી પાર્સલ જોવાના હશે તો ચાલો તમને બી બતાવું મેં પાર્સલ. પણ આમાં નાયકાવાળાએ એટલી બધી ટેપ મારી આપી છે ને, સાચું જ એટલી બધી ટેપની તો મને જરૂર બી નહીં હતી. આ ટેપ કાઢતા મને વાર લાગશે, તમને મેં ટેપ કાઢીને પછી બતાવું. હા, તો ખુલી ગયું છે આપણું પાર્સલ અને ખુશી તો જો થોબડા પરની. પેકેજિંગ તો સારી કરેલી છે આ લોકોએ. આ લિપ ગ્લોસનું બોક્સ જોઈને મારે તો મોઢામાંથી નીકળતું હતું. વાવ! હમણાં તમને અનપેક કરીને બતાવું કેવી છે તે. તો લિપ ગ્લોસ તો મને બહુ જ ગમ્યું છે. મેં તમને અપ્લાય કરીને બતાવું. હા, અંદર બહુ જ ગરમી લાગતી હતી તો મેં આવી ગઈ બહાર અને જો મેં લિપ ગ્લોસ લગાવી લીધું છે. કેવું દેખાય છે? જો મસ્ત ગ્લોસી દેખાય છે ને. મેં છે ને ઇન્સ્ટાગ્રામમાં છે ને બહુ દિવસથી ગ્લોસી લિપસ્ટિક જોયા કરતી હતી. મેં લેવું એવું વિચારતી હતી. પછી મને આ શેડ દેખાઈ ગયો તો મારે વિચાર આવી ગયો કે મારે લેવું જ છે. ને આ મને એટલે બહુ ગમે કે આ એકદમ સ્મચ પ્રૂફ છે. જો ગ્લોસ બી કશે નહીં જાય તમારું, જ્યાં સુધી લગાવે ત્યાં સુધી. ને આ વોટરપ્રૂફ લિપસ્ટિક આવે તેવી નથી જે કેકી થઈ જાય લિપ્સ પર. તો મારું લિપ ગ્લોસ મૂકીને પછી હું પીવા લાગી મસ્ત જીરા. બહાર બહુ જ મસ્ત પવન આવતો હતો, તો ઠંડી હવામાં ઠંડુ પીવાની મજા જ આવી જાય. ને હમણાં તો 2-3 દિવસથી વરસાદ નથી પડતો, પવન વધારે આવે છે. મને તો જે મોસમ હોય તે બહુ જ ગમે બધું જ. પછી મમ્મીએ બનાવ્યું હતું દાળ ભાત, તો મસ્ત જમી લીધું. જમીને પછી અમરતાના આવ્યા ચીરકુટ લોકો, તે આ લઈ આવ્યા હતા. મેં નાની હતી ને ત્યારે આ બહુ જ ખાતી હતી. ત્યારે 1 રૂપિયાનું મળતું હતું, પેલું નાનું પેકેટ જેવું. પછી પતરા પર મૂકવાનું હતું કાગળ, તો મારી દીદી લોકો ચડ્યા હતા ને મેં અહીંયા બેસીને શું કરતી હતી, લોકોનું અવલોકન કરતી હતી બેસીને. ને અત્યારે તો એટલો તાપ લાગતો હતો કે મેં છત્રી લઈને બેસેલી હતી. ને અમરતાની નવી છત્રી ક્યાં નાખી દીધી છે તે ખબર જ નહીં. તો આ દાદાના જમાનાની છત્રી લઈને બેસેલી છું. પછી બધા કામ કરીને થાકી ગયા હતા, તો મેં દુકાનથી મંગાવ્યું મસ્ત ઠંડુ સ્પ્રાઇટ. અને મારું તો માથું બી દુખ્યા કરતું હતું એટલે મસ્ત 1.5 ગ્લાસ પી લીધું. પછી એક મકાઈ ફ્રીજમાં પડી હતી, તેને બાફીને આજે મેં બનાવવાની છું મસ્ત મકાઈનું શાક. તો શાક બી મેં દાણા કાઢીને બનાવું છું. કોઈ છે ને આખા એમ ગોળ પીસ કરીને બી બનાવે, પણ મેં આખા દાણા કાઢીને બનાવું છું. ને મકાઈનું શાક મારું વન ઓફ ધ ફેવરેટ શાકમાં આવે. મને બહુ જ ભાવે. તો એક કરીને ફટાફટ બધા દાણા કાઢી લીધા મકાઈમાંથી. પછી મેં થોડાક દાણા છે ને બટરમાં શેકી લીધા, કેમ કે મારે ચીઝ સાથે ખાવું હતું. તો ડબ્બામાં પહેલાંથી જ મેં ચીઝ નાખી દીધું હતું ને એના ઉપર ગરમ દાણા નાખી દીધા, એટલે તે મસ્ત મેલ્ટ થઈ ગયું. ને તેના ઉપરથી બી મેં ચીઝ ઘસવા લઈ ગઈ, કેમ કે એકદમ ચીઝી વસ્તુ તો મને ભાવે. ચીઝ ખબર નહીં મને એટલું બધું કેમ બહુ ભાવે. મેં તો આમ જ બી ખાઈ જામ એવું લાગ્યા કરે મને. તો દાણા ગરમ હતા તો ઉપરનું ચીઝ બી મેલ્ટ થઈ ગયું ને એટલું મસ્ત દેખાતું હતું. ઉપરથી જરાક મીઠું અને મરચાંની ભૂકી સ્પ્રિંકલ કરી છે.
અને આ દેખાતું જેટલું બ્યુટીફુલ હતું ને એટલે મેં તરત એને લઈને આવી ગઈ બહાર ને મેં ખાઈ બી લીધું છે. આ એટલું ટેસ્ટી લાગે છે ને ગાઈસ, સાચું બહુ જ ટેસ્ટી. જેને ચીઝ અને મકાઈ ભાવે ને તેને આ બહુ જ ભાવશે સાચું. મને કેટલું ગમ્યું તે તો તમે મારા થોબડા પરથી જોઈ જ શકો છો. બધું એક જ વારમાં ખાઈ જાય મેં એવું વિચાર કર્યા કરતી હતી, કંઈ નહીં પણ ચાવીને ખાવું પડે ને ગાઈસ. પછી તે ગાઈને ફટાફટ મેં બેઠી શાક બનાવવા માટે ને શાક બી બહુ જ ટેસ્ટી બન્યું હતું. તે તો તમે ખુદ જોઈ જ શકો છો ગાઈસ. તો રોટલા બની ગયા એટલે જમી બી લીધું હતું. તો મળીએ કાલે, બાય બાય.